બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, જેનું અનુસંધાન કરવાની આજ્ઞા નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જન. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હું હે કૃષ્ણ, હું તમારો છું. આજનો આ બ્રહ્મ સંબંધ નિવેદનનું અનુસંધાન કરતા પહેલા એક દોડથી શરૂઆત કરીએ છીએ. કેમ કે જે લીલાના છે જીવો, એમને જો ઠાકોરજીએ સંભાળ્યા તો પછી આમાં મૂળ લાભ કેમ મળ્યો દૈવી જીવોને? દૈવી જીવો અલગ કેમ પડ્યા? બીજા જીવો અને આ દૈવી જીવોમાં ભેદ શું? એટલે કે સાધારણ જીવો અને દૈવી જીવોમાં ભેદ છે તો છે જ. એમ તો એમ કહેવાય કે ભગવાન બધાયમાં છે, એમ કહેવાય છે ને. તો એ વાત તો સાચી છે કે ભગવાન બધાયમાં છે, પણ બધાયમાં ભગવાન છે, પણ એમાં ભેદ છે, દૈવી જીવ અને પ્રવાહી જીવ. એવી રીતે બધા નથી કહેતા સબ ભૂમિ ગોપાલ કી, તો બધી ભૂમિ ગોપાલની જ છે, પણ અમુક ભૂમિ એવી હોય કે જ્યાં આપણાથી ન જવાય, અમુક ભૂમિ એવી હોય કે ત્યાં દોડીને જવાય. આ એ ભેદ છે. તો આવો ભેદ કેમ? તો આમાં બીજું કશું જ નથી. કંઈક એવું પૂર્વ જ્યારે આ ગોવર્ધનનાથજીએ જે યાદ કરે એની પાછળના કારણમાં કંઈ પણ યાદ નથી કોઈને અત્યારે કે કયા નિમિત્તથી એ ગોવર્ધનનાથજીની પ્રાપ્તિ થયેલી હતી. એ યાદ કોઈને નથી. અત્યારે તો એ પણ યાદ નથી કે જે તાપ ક્લેશનો આનંદ, એટલે તો આ બ્રહ્મ સંબંધ મંત્રમાં તાપ ક્લેશનો આનંદ જે લખ્યો છે એટલે જ લખ્યો છે કે એ પણ યાદ નથી. એ આનંદ પણ તિરોહિત થયો છે, ભૂલાયો છે. પણ વાત આટલી જ છે કે બીજ ભક્તિનું ક્યારે પણ નાશ પામતું નથી. એટલે જે પ્રવાહી છે એને હજી ભક્તિ પ્રાપ્ત થઈ જ નથી. એટલે જેને ભક્તિ પ્રાપ્ત થયેલી છે પૂર્વમાં, હજારો વર્ષો પહેલા આજે આવ્યું ને કે શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો, પણ જુઓ બીજ છે તો નિષ્ફળ ના ગયું, નાશ ના થયો. હજારો વર્ષ ગયા છતાં પણ નાશ ના થયો. એટલે આ જે છૂટા પડે છે એ પડે જ છે. હજારો વર્ષ પહેલાની પણ ભક્તિ એ ઠાકોરજી આપણને સંભાળ્યા છે એટલે વળી પાછું એ બીજ હવે અંકુરિત થવા લાગ્યું. એટલે હવે જે આનંદ છે ઠાકોરજીની સેવાનો કે સત્સંગનો, એ પ્રવાહી સૃષ્ટિને સ્વપ્નમાં પણ સંભવ નથી. એમને તો સવારના ઉઠે ને આ જ કામ, રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશે રાધે શ્યામ. એટલે જે ધોળ લેવાનું છે મારે એ આ નથી. આ તો પ્રવાહી લોકો માટે સમજાય એટલે ધોળની બે ટૂંક લઈશ ખાલી બોલીને. પછી પેલું ધોળ લઉં છું કે જેમાં સાચો લાભ આપણને મળ્યો, અને હવે આવો લાભ જો કાયમ મેળવવો હોય તો એ ધોળ આપણે લઈશું કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ. પણ પહેલા તો આ લઈ લઈએ કે રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે સેવસો રાધે શ્યામ. હવે જેને
બીજ હતું અને વલ્લભને વલ્લભ કુલથી બ્રહ્મ સંબંધ થયો એટલે આખું જીવન બદલાઈ ગયું. હવે એમનું બીજ અંકુરિત થવા લાગ્યું એટલે એ એમની જે દોડધામ છે અટકી ગઈ અને હવે આજ્ઞામાં રહેવા લાગ્યા વલ્લભની અને સેવા અથવા તો સત્સંગ કરવા લાગ્યા. પણ જે દૈવી નથી એ લોકો શું કરે છે? આદર્યા એના રહે છે અધૂરા તો પણ બીડે હામ. આદર્યા એટલે કે જે શરૂઆત કરી છે સંસારના સુખ મેળવવા માટેની, એ પ્રવાહી સૃષ્ટિનો સ્વભાવ છે કે જેટલું બને એટલું સંસારી સુખ ભોગવા એના માટેના યત્નો કર્યા કરે. એટલે લખ્યું છે અહીંયા કે આદર્યા સઘળા રહે છે અધૂરા તો પણ ભીડે હામ. એ પૂરા થતા નથી પણ તોય એ બરાબર બાજી લઈ દે છે જીવ સટોસટની. વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, એટલે કે પ્રયત્નો એટલો તો કરે છે રાત દિવસ એ સંસારનું સુખ મેળવવા માટે. વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, પણ એ પામે પહેલા જ અધવચ્ચે મુકામ, એનું મોત તેડું આવી જાય છે અને એને બાળીને સ્મશાને બાળી આવે છે. અધવચ્ચે મુકામ રાત્રિ નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો રાધેશ્યામ. હવે જે દેવી છે એનું મન ઠાકોરજીમાં વલ્લભની કૃપાથી મળી ગયું એટલે તો એને તરત જ ઠાકોરજી માટે તપસ કરીને પહેલા તો મંગળાની તૈયારી કરે. ઠાકોરજીને જગાવે 3 તાલી પાડીને નંદાલીના ભાવથી ખૂબ હાલ કરીને પહેલા તો એમનો મંગલભોગ તૈયાર હોય અને પછી ઠેરો આવે. ઠાકોરજી માખણ મિશ્રી ભાવથી હોય. આપણું સવારે ઉઠેલે મનસામાં હોય એ લખે છે ધનની સાથે મન મેળવતા ચિંતા આઠો જામ. આપણને તો ગમા ઠાકોરજી હોય, જો એ દેવી ના હોય તો એમને તો આ બધું એમ થાય કે ધતિંગ છે બધા. આ શું એમ તો કે ભગવાન નવરા પડ્યા છે કે તમારે આવી રીતે 3 તાલી પડવા જાગે અને પછી બધું તમે ધરો એટલે તમારું આરોગ્ય, કેમ કે એ પ્રવાહી સૃષ્ટિ છે. એમનું મન ક્યાં મળ્યું છે? ધનમાં. એટલે એ તો જેમ બને એમ જલ્દી દુકાન પહોંચીને જેટલું બને એટલું આજે વધારે ને વધારે વકરો થાય. ત્યાં પાછો ગરબાથી તો કરશે, ફેરવશે, ગોળ 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 દીવો કરશે, પણ કયા ભાવથી? ધનની સાથે મન મેળવતા ચિંતા આઠો જામ. આઠો જામ એટલે 8 પહર 24 કલાક. અને તનને હોમે એ હોળીમાં, એટલે શરીર જેટલો બધો એ થકવી નાખે પોતાની જાતને ધન મેળવવા માટે કે તનને હોમે. હોમે એટલે હવન નારિયેળ નાખે ને એમાં સંસારમાં દ્રવ્ય મેળવવા માટે તનને દોડાવે, શ્રમ આપે. તનને હોમે એ હોળીમાં જીવનમાં સંગ્રામ. એના જીવનમાં શું હોય? સંગ્રામ. રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો રાધેશ્યામ. હવે કે છે કે આ લોકો તો પછી તરત જ સપસમાં જાય એટલે સખડીની ફરી પાછી તૈયારી કરે અને ઠાકોરજી ના હવે જો મંગળા ભોગ સરાયો કે ઠાકોરજીને સારી તૈયારી થાય, ઠાકોરજી સ્નાન કરી દે એટલે તરત જ ખીલો ના આવે અને બસ હવે સખડી તૈયાર થાય, શ્રમ ભોગ રાખે, થોડું વાર લાગે એટલે ઠાકોરજી ખેલી રહ્યા છે અને હવેલીમાં પલ્લાનો પણ ભાવ થતો હોય છે. આ તરફ હવે સખડી તૈયારીમાં શરૂઆત તો થઈ જ ગઈ હોય, સખડીને આધાણ તો ચડી ગયા હોય, કેવો આનંદ હોય. હમણાં ઠાકોરજીને ભોગ ધરવાનો સમય થશે, પછી તો સમય થાય એટલે ખીલોના સરાવી લે, માળા થઈ જાય, કેમ કે બાળાજી ના રાખે ઠાકોરજીને ભોગ આવે ત્યારે. એમાં ગોપીચંદનનો ભાવ છે, વ્રજ ભક્તોનો. એટલે બસ પછી તો ઠાકોરજીને જે સખડી ભોગ આવે અને ટેરો આવે અને બસ પછી જે રસોડું કરવાનું એ કામ આગળ વધી જાય. એટલે વલ્લભની કેવી કૃપા છે કે દૈવી જીવોનું જે બીજ અંકુરિત કર્યું છે બીજું પોષણ મળે એના માટે પણ એવો રાખ્યો છે કે મન છે ને એ પ્રભુમાં જ રહે. જયારે આ જે પેલો ગયો છે ને એ શું કરે છે? કોના માટે જીવન
બચ્ચા ને ઘરની નારી એના યાત્રાધામ. એટલે એને તો કોઈ યાત્રા કરવી ગમતી જ નથી. કારણ કે મર્યાદા માર્ગ તીર્થભૂમિ પર જાય ને યાત્રા કરવા એટલે એના પાપ બળી જાય. અને એને જે વિષ્ણુ ભગવાન શરણોની ભક્તિ જોઈતી હોય ને તો એ આપે. યાત્રાધામ એ લોકો માટે તો બહુ મોટી વાત છે. પણ હવે આ તો પ્રવાહી છે એટલે એમ કે છે કે બાલ બચ્ચા ને ઘરની નારી એ જ મારા યાત્રાધામ. અરે પૂજન એના ને ભજન એના, એનું મર્યાદા માર્ગમાં પૂજન શબ્દ આવે. પૂજન એના ને ભજન એના અને ભોગ ધરે તમામ. પેલા પુષ્ટિ માર્ગીય છે ઠાકોરજીને ભોગ ધરે છે યથાશક્તિ. પણ જે આ પ્રવાહી છે કોને ભોગ ધરે છે? પોતાના બાલ બચ્ચાને અને ઘરની નારીને. ક્યાં તો બજારમાંથી લઈને આવશે તૈયાર, કાં તો આજકાલ તો ફોન ઉપર બોલે તો આવી જાય છે પેલો લઈને. કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, હાથ ધોયા કે નહીં, એ બનાવનારી પેલી જે બેન છે અંદર એ અટકાવમાં બનાવ્યું છે કે એમને બનાવ્યું છે, કંઈ જોવાનું નહીં, ખાધે રાખો. એટલે બાલ બચ્ચાને ઘરની નારી એના યાત્રાધામ, પૂજન એના ભજન એના ભોગ ધરે તમામ. હવે જો આ પામરતા છે પ્રવાહી જીવની, કે આ પામરતા કેવી આ પામરતા જીવની બની જતો બેફામ. એની આરત પ્રવાહી સૃષ્ટિનો આ જ ભાવ છે. કેવી આ પામરતા જીવની બની જતો બેફામ. મરવાની ફુરસદ નહીં એને. હવે એને મરવાની એટલે એને એ જ ખબર નથી કે સળગાવનારો નથી સમજતો કે મારો પણ આવશે વારો. કેટલાય લોકોને જઈને બાળી આવ્યો હશે સ્મશાનમાં, પણ એ વખત એમ જ થાય કે આને જવાનું હતું એટલે ગયો, આ ગયો, મારે જવાનું નથી. મરવાની ફુરસદ નહીં એને, ઠરે નહીં કોઈ ઠામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધેશ્યામ. ઠરે નહીં કોઈ ઠામ એટલે આખું જીવન જ આવી રીતે જાય એનું. રખડી રખડી થાક્યો શોધું છું શીતળ થાય છાયા, પણ મારી પૂઠે પડી છે માયા. માથું કોટી કોટી મૃત્યુને ભેટે. આ લોકોને મરવાનું આવે એ વખતે પણ બહુ દુઃખદ હોય બધું. કેમ કે જીવનમાં ક્યારે પણ જે પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જેના આપણે અંશ છીએ, એના તરફ એનું ચિત્ત જ ગયું નથી. એણે અવતાર કયા લીધા, શું લીલા કરી, એ લીલામાં એણે કેવો ભક્તોનો સાથ આપ્યો, ભક્તો માટે કેવા ખેલ કર્યા, આવું કઈને સાંભળવું જ ગમતું નથી. એટલા માટે એ પ્રવાહી સૃષ્ટિ પડે છે. અને જો ઘરમાં આપણા હોય બાજુમાં લખેલી તો જરૂર એના વિશે બહુ વિચારવું નહીં. એના માટે બી ના કહ્યું વિભૂદેશ્વરમાં ગોકુલનાથજીએ કે સાક્ષાત વલ્લભ જ જાણે છે કે આ 3 પ્રકારની સૃષ્ટિ ઈશ્વરે પ્રગટ કરી છે. આ પહેલી પ્રવાહી, બીજી મર્યાદા, ત્રીજી પુષ્ટિ. અને આપણે સ્પષ્ટ કહ્યું કે પ્રવાહી સૃષ્ટિના 2 પ્રકારના જીવો હોય છે. એક તો એવા કે જે ધનાઢ્ય શેઠ સાહુકાર રાજાના જ ગુલામ થઈને જીવે, એ જ અમને જીવાડે જેવું માને. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ બધાને પોતાના જીવનું પોષણ કરાવી લે છે. એનું શું સામર્થ્ય? એટલું સુંદર વાક્ય ગોકુલનાથજી એમાં પ્રગટ કર્યું વિભૂદેશ્વર નામના ટીકાના વર્ણનમાં, કે શેઠ સાહુકારને માનીને ચાલે છે કે આજ મને જીવાડે છે, તો પ્રભુ એના અંતઃકરણમાં પ્રેરણા કરે કે ભાઈ આ મારો છે, પણ ભૂલથી તને જ માની બેઠો છે ભગવાન, આપ એને ટુકડો નાખ, મારો છે. તોય નાખે છે, બાકી એનું શું સામર્થ્ય? આ ગોકુલનાથજીના શબ્દ. પછી સૃષ્ટિ માટે બીજો પ્રકાર કયો? એ લોકો દેવી દેવતાઓથી ઉપર કોઈ છે જ નહીં એવું જ માનીને ચાલ્યા કરે છે. એમાં વાંક જ નથી. સાક્ષાત જે વાકપતિ નામ આવ્યું એમાં કહ્યું કે આ જે 3 છે એ 3 ડાયમેન્શન છે વેદ. જેવો જેનો ભાવ એવું દેખાય વેદમાં. આ લીલા પ્રભુની એટલે એ લોકોને દેવી દેવતામાંથી જ મળે છે એમ માને. એટલે પછી કહ્યું કે ગોકુલનાથજીએ કે ભગવાન એમને દેવી દેવતાઓને પ્રેરણા કરે કે આને આપો, એ અમારા જ છે પણ તને માને છે બધું. એટલે આવી રીતે પોષણ કર્યા કરે. મર્યાદા માર્ગીઓ જે ચરણોની ભક્તિ માગે છે, એમનો અધિકાર નથી શ્રી અંગની સાથે લીલા વિહારનો કે સ્પર્શનો કે રાસનો. એ મર્યાદા માટે તપ અને હવન અને યજ્ઞ અને વ્રત અને અનુષ્ઠાન કરી રહ્યા છે. તો કહે છે કે ભગવાનના અંશ અવતાર જેટલા છે, રામ, વિષ્ણુ વગેરે, એ એમનું કલ્યાણ કરી રહ્યા છે. પણ પુષ્ટિ છે એ તો ઠાકોરજીના અંગ સંબંધી છે, ઠાકોરજીની અર્ધાંગિનીનો ભાવ છે એમાં.
એટલે તો ત્યાં સુધી કહી દીધું ગોકુલનાથજીએ કે એ તો શ્રી ઠાકોરજી જે અલૌકિક છે એવા જ એમના આ જીવો પણ અલૌકિક છે, કારણ કે અડધું અંગ છે ને, બામ ભાગમાં બિરાજે છે ને ઠાકોરજીની પત્ની છે ને એ ભાવ છે ને, એટલે ઠાકોરજીના અંગ સમાન એમનામાં સામર્થ્ય છે. એવું સામર્થ્ય પેલા મર્યાદામાં કે નથી ને પ્રવાહમાં તો હોય જ નહીં. તો હવે આ જે પુષ્ટિ માર્ગમાં જે લાભ મળ્યો જ છે, આ જે ઠાકોરજીએ એ બીજ અંકુરિત કરી દીધું, તો એ બીજ અંકુરિત કર્યું ક્યારે કર્યું કે એક વખત આપણે એમના થઈ ગયેલા છીએ, એટલે આપણે આજે માગી લઈએ છીએ કે જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, જન્મો જન્મ ચરણોની આપણે સ્વરૂપની માગવાની, જન્મો જન્મ સ્વરૂપની ભક્તિ માગીએ. વાલા તું તો દિલડાનો દાતાર જો, વાલા તું તો દિલડાનો દાતાર જો. શા માટે માગવાનું? કોણ છે આ? કેવા છે? કલ્પ વૃક્ષ સમમીછી તારી છાયડી, કલ્પ વૃક્ષ સમમીછી તારી છાયડી, જેવું માગે તેવું તું દેનાર જો, જેવું માગે તેવું તું દેનાર જો. જન્મો જન્મ ચરણોની ભક્તિ માગીએ, દર્પણ સમ દિશે છે મૂર્તિ તાહરી, ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો. હવે આ છેલ્લી છે ને ટૂંક, એ જ બહુ મહત્વની છે. આ માગી લેવાનું કે કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. કર્મના યોગે જે કોઈ યોની, આ આપણે માગવાની જરૂર પણ નથી. આપણે તો હવે બ્રહ્મ સંબંધ થયો, આપે સામેથી યાદ કર્યા છે, પણ મૂળમાં આપણે એક સમય આવું માગ્યું હશે કે અમને છે ને આ જ પ્રમાણે આપ અમને આપના સ્વરૂપની ભક્તિ આપજો, કેમ કે અમે તો અધમ છીએ, ક્યારેક કંઈક પાપ કરી બેસીએ, એટલે કહ્યું કર્મના યોગે, અમે કોઈ કર્મ એવું કરી બેસીએ અને થયેલું જ છે ને. આ 84,252 જે પડ્યા છે એ બધા કર્મથી જ પડ્યા છે ને. કોઈ વેશ્યાના શરીરમાં છે, તો કોઈ હંસ થયો છે, તો કોઈ કબૂતર થયું છે, પેલો સર્પ યોનિમાં હતો, ગુસાઈજીએ ચરણ પોતાનું પ્રક્ષાલન કરીને ઉદ્ધાર કર્યો. તો અલગ અલગ યોનિમાં અતિત પતિત રાક્ષસ હતા, પણ કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. એટલે કે ભલે અમે ત્યાં હોઈએ પણ આપના ચરણમાં જ અમારું મન રહેવું જોઈએ. આવું માગી લીધું હોય એટલે પછી એ જીવને તમે વિચારો ને કે જે જય વિજય હતા, દ્વારપાલ હતા, હવે જ્યારે હિરણ્યકશ્યપ થયા ત્યારે એમનું શું બગડ્યું? રાવણ કુંભકર્ણ થયા ત્યારે એમણે શું ગુમાવ્યું? અને શિશુપાલ દંતવક્ર થયા ત્યારે એમણે શું ગુમાવ્યું? તો જે મર્યાદા માર્ગીય વિષ્ણુના જે પાર્ષદ હતા એમણે પણ કેટલું બધું સુખ ભોગવ્યું અને કેટલા પાપ કર્યા, પણ ક્યાં ભોગવવા પડ્યા એમને? નરકમાં જવું ના પડ્યું, પાછા બેસી ગયા પોતાની જગ્યાએ જય વિજય થઈને. તો એટલા માટે જ આ ભક્તિ, એમાં નારદ મુનિએ ભાગવતજીની અંદર લગભગ 5મા સ્કંદમાં જ કહ્યું છે કે જે ભક્તિ કરે છે એ ગમે તેવો પાપી હોય છે ને તો પણ પ્રભુના ધામમાં જાય છે. આ એના પ્રમાણો મેં આપ્યા અત્યારે. આ 3 અવતાર જે થયા જય વિજયના એ, અને 84,252 તો પાર વગરના છે. એટલે ભક્તિનો આ મહિમા સાથે આજનો આ સત્સંગ આપણે વિરામ કરીએ છીએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.